આ વર્ષે 28 ઓગસ્ટે ભદ્રાનો કોઈ જ પડછાયો નથી, એટલે રક્ષાબંધન ખાસ છે. હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મોટા ભાગે ભદ્રાકાળનો પ્રભાવ જોવા મળતો હોય છે. શાસ્ત્રોના નિયમ અનુસાર ભદ્રાકાળમાં રાખડી બાંધવી વર્જિત મનાય છે. આ વર્ષે ભદ્રકાળ 27 ઓગસ્ટના રોજ સવારે 9:09 થી શરૂ થઈ રહ્યું છે અને એ જ દિવસે રાત્રે 9:25 સુધી તે ચાલવાનું છે. તો 28મી ઓગસ્ટે રાખડી બાંધવાના શુભ મુહૂર્તની વાત કરીએ તો આખો દિવસ આમ તો શુભ છે, છતાં પણ ચોક્કસ મુહૂર્તમાં રાખડી બાંધવી એ ઘણું જ ફળદાયી કહેવાય છે. હવે શુભ મુહૂર્તમાં પહેલી વાત કરીએ સવારે 6:08 થી 10:53 સુધી. અભિજીત મુહૂર્ત છે બપોરે 12:14 થી 1:06 સુધી. બપોરનું વિશેષ મુહૂર્ત છે બપોરે 12:40 થી 2:15. વિજય મુહૂર્ત છે 2:47 થી 3:38 અને ચલ ચોઘડિયું છે સાંજે 5:13 થી 6:48 સુધી. આ સમયમાં રાખડી બાંધવી શુભ મનાશે. હવે પૂનમની તિથિ અને સમયની પણ વાત કરી લઈએ તો પૂનમની શરૂઆત 27 ઓગસ્ટ 2026 સવારે 9:08 થી શરૂ થઈ રહ્યું છે, જ્યારે તેની સમાપ્તિ 28 ઓગસ્ટ 2026 સવારે 9:48 થઈ રહી છે. રાખડી બાંધતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો કે તમારા ભાઈનું મુખ પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ હોવું આવશ્યક છે.